આવવા જો વખાણ છે ને એ અહંકાર આવશે ને અહંકાર આવશે એટલે પડવું પડશે એક બીમારી. એટલે નારદજીના મનમાં એમ થયું કે હું કામ વિજેતા છું, ભલે ભગવાન શંકર છે કામને બાળવો પડ્યો, મારા ચરણમાં કામ આળોટવા પડ્યો, મને પગે લાગીને વહી ગયો, હું ભગવાન શંકર થી વધી ગયો. નારદજીને અભિમાન આવ્યું અને ક્યાં ગયા? સીધા કૈલાસમાં ગયા. હું શંકરને બતાવી દઉં. અને સીધા જ્યાં કૈલાસમાં ગયા એટલે ભગવાન શિવે નારદજીને આવતા જોયા એટલે ભગવાન ઊભા થઈ ગયા અને ઊભા થઈ દોડ્યા, નારદજીનું બાવડું પકડ્યું. નગર ઈ ભક્ત છે, ભગવાને ઊભું ન થવું પડે, પણ ભગવાનને ખબર છે આજ બીમાર થઈને આવ્યા છે ને બીમાર માણાના બાવડા પકડવા પડે, નકર ઊંચાઈ ઉપરથી પડે જ મરી જાય. ભગવાનને ખબર છે આ બીમારી લઈને આવ્યો છે. બાવડું પકડ્યું, ભગવાને આસન આપ્યું, બધારો નારદજી હમણાં કેમ દર્શન કે ભગવાન તમને કઈ ખબર નથી કે ના, કે કાંઈ ખબર નથી, પણ આ કૈલાસ ઉપર કોણ કેવા આવે શું છે? બોલે કે બે કામને તમારે તો કામને બાળવો પડ્યો, તો મારા શરણમાં કામ આળોટીને પગે લાગીને વહી ગયો છે, હું કામ વિજેતા બની ગયો. એટલે ભગવાને કહ્યું નારદજી આપ સંત છો અને સંત છે જીતેન્દ્રિય હોય અને તમે તો કામને તમારે કામ વિજેતા ન બનો તો બીજું કોણ બને? તમે ભક્તિ ન દીપાવો તો બીજા કોણ દીપાવે? અને તમારું રક્ષણ ખુદ ભગવાન વિષ્ણુ કરે છે. જે ભૂમિનું રક્ષણ ભગવાન વિષ્ણુ કરે ને એ ભૂમિને કોઈ દબાવી ન હોય. તમે તો મહાન છો. ભગવાને કહ્યું, નારદજીએ કીધું તો હાલો હું હવે જાઉં છું, હમણાંથી હવાણું નહીં, સમાધિમાં બેઠો. ભગવાને બાવડું પકડીને બેહાર્યા, કીધું નારદજી અહીંયા જે તમે વાત કરી ને એવી વાત હવે વિષ્ણુને ન કરતા. મને જે કર્યું એ વાત એવી વાત તમે વિષ્ણુને નહીં કરતા. એટલે નારદજીના મનમાં વધારે અહંકાર આવ્યો કે હું જીતેન્દ્રિય બન્યો, કામ વિજેતા બન્યો, એ આ શંકરને ગમતું નથી, એટલે એમ કે આ વાત ન કરતા. નારદજી નારાયણ નારાયણ કરતા ભગવાન વિષ્ણુ પાસે ક્ષીરસાગરમાં ગયા. એટલે ભગવાને આદર આપ્યો, સન્માન કર્યું, આસન આપ્યું, કીધું બાપજી હમણાં તો ઘણા સમયથી તમારા દર્શન નથી, ક્યાં ફરો છો? કે ક્યાંય નહીં, બસ મને એમ થયું તમારું ભજન કરું. ભજન કરતા કરતા મને સમાધિ લાગી ગઈ અને સમાધિ લાગી, મારી સમાધિ તોડાવવા કામ આવ્યો તો કામ કાંઈ મને કાંઈ કરી ન શક્યો અને મારા પગમાં અળોટીને પગે લાગીને વહી ગયો. વિષ્ણુએ કહ્યું બાપજી કામ તમને શું કરવાનો હતો? સાધુને કામ શું કરે? સતત જેના હૃદયની અંદર રામ હોય ને એને કામ કાંઈ ન કરીએ, કે જેના હૃદયમાં સતત હરામ હોય ને એને જ કામ ઘડી શકે. તમારા હૃદયમાં સતત રામ છે, સતત ઈશ્વર સ્મરણ છે. અને ભગવાન વિષ્ણુને વાત કરી. ભગવાન છે ને એને એમ થયું કે આ તો મારો ભક્ત છે અને મારા ભક્તનું અહિત થાય ને એવું મારે કોઈ દી વિચારવું ન જોઈએ. જો બાપ છે દીકરાનું અહિત થાય એવું કોઈ દી ન વિચારે. એમ ઈશ્વર છે ને ભક્તનું કે સંતનું અહિત થાય ને એવું ન થવા દે. એને રોકી દે કે ભાઈ તું ભલે તને અહંકાર આવ્યો છે પણ તું ઉભો રહી જા. હનુમાનજીને અહંકાર આવ્યો ત્યાં ભરત રૂપી સંતનું બાણ ઉપર ચડી એને હેઠો પાડી દીધો અને ક્યાં મૂકી દીધા? સંતના ચરણ, ભગવાને રામના ચરણમાં પુગાડી દીધા. અને ભગવાન વિષ્ણુએ વિચાર કર્યો ગમે એમ તો મારો ભક્ત છે ને એનું અહિત થાય એવું મારે ન કરાય. એટલે નારદજી ત્યાંથી વિદાય લઈને હાલતા ત્યાં રસ્તામાં એક ભગવાને નગરી બનાવી, માયાવી નગરી ઊભી કરી. શીલનીતિ નામનો રાજા, એની એક કુંવરી પોતાની માયા છે ને એને શીલનીતિની કુંવરી બનાવી અને સુંદર નગરી ઊભી કરી. અને નારદજી જાતા હતા એને વિચાર આવ્યો
કે આવી નગરી અહીં કઈ હતી નહીં, આ નગરી ક્યાંથી, આ કોણ, આ નગરીનો રાજા હશે, લાવું જાઓ. અને નારદજી ત્યાં ગયા ત્યાં શીલનિધિ રાજાએ નારદજીને આવકાર આપ્યો, આસન આપ્યું, નારદજીને બેહાર્યા છે, પૂજા કરી. બાપજી હારું થયું તમે આવ્યા, હે મારે દીકરીનો કાલે સ્વયંવર છે, બાપજી તમે હારું કર્યું આવ્યા. એટલે નારદજી બેસાડ્યા. શીલનિધિએ પોતાની દીકરીને બોલાવી છે. શીલનિધિની દીકરી આવી, નારદજીનું ધ્યાન છે ને સામે હોય, દીકરી સામે ગયું. અને દીકરી, કારણ કે ભગવાનની માયા હતી, માયાનું જે સ્વરૂપ, માયામાં મોહ કોને ન થાય, અને એવું સ્વરૂપ હતું. અને નારદજીનું ધ્યાન જાય માયા રૂપી શીલનિધિની દીકરી ઉપર ગયું. અને નારદજીનો વિચાર અવળો થઈ ગયો કે ઓહો, આવી કન્યા હોય તો અટાણ સુધી ભલે કુંવારા રહ્યા, પણ હવે પરણાય તો આવી સ્ત્રી મળતી હોય તો. देखी रूप मोने बिरती बिचारी, देखी रूप मोने बिरती बिचारी, बड़ी बार लगी रहे ए निहारी, बड़ी बार लगी रहे ए निहारी. देखी रूप मोने बिरती बिचारी, देखी रूप मोनी विरती विचारी. એક પળમાં જ્યાં વિશ્વ મોહિનીનું રૂપ જોયું ત્યાં નારદજીનું પતન થઈ ગયું. કોણ જ્ઞાની, કોણ મૂર્ખ? એ તો ભગવાન જેને જેવો બનાવે ને એવું થવાય છે. બાકી જગતમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂર્ખ નથી. એક મિનિટમાં પતન થઈ ગયું. નારદજીને વિશ્વ મોહિનીને શીલનિધિએ કહ્યું, બેટા બાપજી પધાર્યા છે, એને પગે લાગો. અને શીલનિધિએ કહ્યું કે બાપજી, મારી દીકરીનું ભાગ્ય તો જુઓ, કેવો પતિ મળશે. કાલ સ્વયંવર છે, મારી દીકરી વરમાળા પહેરાવશે, એને પતિ કેવો મળશે. અને નારદજીએ જેમ હસ્તરેખા જોઈ અને કીધું કે એને જે પતિ મળશે ને એ અજર અમર હશે, અજર અમર થશે. એને જે પતિ મળશે ને એ ગુણનો ભંડાર હશે, એનો પતિ મળશે, એ વૈકુંઠથી વાસી હશે. હા, એમ હશે એમ કેવા મળ્યા, અવળું વાંચવા મળ્યા. મોહ જાગે ને પછી બધું અવળું દેખાય. નગર એમાં એવું લખેલું હતું કે આને જે પતિ મળશે ને એ વૈકુંઠાધિપતિ મળશે, આને જે પતિ મળશે એ અજર અમર હશે, આનો પતિ હશે એ લક્ષ્મીનો પતિ. આવું બધું હતું. નારદજી અવળું વાંચવા. સારું ભાગ્ય જોયું. તમારો દીકરીનું અભાગ્ય, તમારી દીકરીનો સુડલો અખંડ સૌભાગ્ય છે. તમારી દીકરી મહાન છે. જગતની અંદર તમારી દીકરીનું નામ લઈને બધી સ્ત્રીઓ પતિવ્રતા ધર્મ પાળશે. નારદજી એટલું કહીને ઊભા થયા. શીલનિધિએ કહ્યું, બાપજી રોકાઈ જાઓ ને આજની રાત, કાલે મારી દીકરીનો સ્વયંવર છે, જેને વરમાળા પહેરાવે તમે આશીર્વાદ દઈને જાજો. હવે શીલનિધિને થોડી ખબર હતી વરરાજો આવીને આવવાનો છે. નારદજી કે નહીં, મારે હમણાં ટાઈમ નથી, હું જાઉં. અને નારદજી ત્યાંથી નીકળ્યા અને જંગલમાં ગયા. વિચાર આવ્યો કે જો આ કન્યાને પરણવું હોય તો રૂપની જરૂર પડે, અને રૂપ ઉશીના મળે કે, અને રૂપ ઉશીના મળતા હોય તો આજે બાકી રહી જાય થોડા રહી જાય. એટલે નારદજીએ વિચાર કર્યો, જોજો માયા જેને લાગે ને પછી બધું અવળું દેખાય, ન કરવાના કામ કરે. નારદજીને એમ થયું કે હવે રૂપ તો ભગવાન વિષ્ણુ સિવાય મને આપી ન શકે, વિષ્ણુ જ મારા હિત કરવા વાળા છે. અને જંગલમાં જઈને ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરી. જ્યાં ભગવાનની પ્રાર્થના કરી ત્યાં તરત ભગવાન પ્રગટ થયા. અને નારદજી નક્કી થઈ ગયું કે પ્રાર્થના કરીને તરત ભગવાન આવ્યા તો મારું કામ થઈ ગયું. ભગવાને કહ્યું, નારદજી બોલો, શું કામ છે? તમે કેમ મને બોલાવ્યું? કેમ પ્રાર્થના? કે ભગવાન મારે તો એક કામ છે તમારું. કે બોલે નારદજી શું છે? કે ભગવાન મારે તમારું રૂપ જોઈ છે.
એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે નારદજી, રૂપ કે ઋષિનું ન મળે, તમે મારા ભક્ત છો, હું તમારો ભગવાન છું, હું તમારું અહિત થાય એવું કોઈ દી નહીં પગલું કરું. તોય નારદજી નો સમજ્યા કે નહીં, મને તમારું રૂપ આપો. એટલે ભગવાને એને રૂપ આપ્યું, વાનરનું આપ્યું, મોઢું વાનરનું બનાવી દીધું. નારદજી આમ હાથ ફેરવો તેથી હરીસા તો નહીં હોય. હરીસામ જો અટાણે તો ઘડીએ ઘડીએ હરીસામ જોવે છે. જો કે રૂપાળા એટલા નથી તોય જોવે છે. નકર આ યુવાનો, હું તો ઘણી વખત કહું છું, બેન દીકરીઓ યુવાનો માટે આપણે પશ્ચિમની સંસ્કૃતિ અપનાવવાની નથી. આપણા હિન્દુત્વની જે આપણા ભારત વર્ષની સંસ્કૃતિ છે ને એની મર્યાદામાં રહી અને જીવન જીવતા શીખી જાઓ. નકર અટાણે તો ઓલા આપણે ભરવાડ લોકો નથી, અને બકરાને ઓલા ગાર્ડનને કાપે ને, ઊન કાપે ને પછી માથે કાંઈક રાખી દે થોડું. અટાણે જોવાળા એવું કરે, બકરા જેવી માથે ચોટલી રાખીને રખડાય. આ બધેથી ખાલી કરી નાખે, વાહે થોડુંક રહેવા દે. હું તો કહું છું આ બધા છે ને એના કલર લગાડી દેવા, ખબર પડે આ ફલાણા ભાઈ છોકરો. હા, હું ભરવાડ ને પૂછું, એ લોકો ભરવાડ સમાજ ને પૂછો, એ ગાર્ડન ને કલર મારે ઓળખાઈ જાય કે આ ફલાણા ભાઈ નું ગાર્ડન છે. એટલે આ ગાર્ડન કલર મારતા શીખી જાઓ. શું જરૂર? આજ આપણે આપણી સંસ્કૃતિને જાતિ કરી દીધી છે. આપણને વિચાર થવો જોઈએ. આ દેશની નારી છે, શક્તિ છે, આપણે જોઈ છે ને. તમે પંચવટીમાં પ્રસંગ આવશે, પંચવટીમાં સીતાજી બેઠા છે અને તેથી તો કઈ કઈ ને કહ્યું તું તાપસ બેસ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. એ હરાપ આપ્યો તો તપસ્વીનો વેશ ધારણ કરવો, 14 વર્ષ વનમાં રહેવું. હવે તપસ્વીઓ એને સ્નાન કરે પણ વાળ બાળ ઉડાવવાનું એવું કઈ ન હોય, પણ છતાં વાળ હરખા કરે. સીતાજી પોતાના વાળ હરખા કરતા હતા, એમાં વાળ તૂટી ગયો માથાનો, એક વાળ તૂટી ગયો. એટલે સીતાજીની આંખમાં દડ 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 આંખોડા પડ્યા. લક્ષ્મણજીનું ધ્યાન ગયું, એને કીધું માતાજી શું તકલીફ છે, શું દુઃખ છે, મને કયો. કે ભાઈ લખન, મારા માથામાંથી વાળ ખરી ગયો છે, વાળ તૂટી ગયો છે, એટલે મને ચિંતા થાય છે, મારા ધણી ઉપર મોટું વિઘન આવવાનું. નટાણે આ દીકરીઓ કાતરું મુકાવે છે, હું કરવાનું છે ને. ધણીને વધારે બીમારી એમ જ બધા છે ને આ સંસારમાં. વધારે દુઃખી થાય તો જ મજા. શક્તિ છે. પણ કહેવાનો મતલબ નારદજી કે માથે મોઢે હાથ ફેરવો નક્કી થઈ ગયું કે મને રૂપ મળી ગયું. બીજા દિવસે દિલ્હીના રાજમાં રાજાઓ મહારાજાઓ બધા પધારવા મળ્યા. અકડા ઠડ કચેરી ભરાઈ ગઈ. નારદજી એક લાઈનમાં બેઠા અને એમાં બે શિવના ગણ હતા. હવે એ શિવના ગણ નારદજીની મસ્કરી કરવા મળ્યા કે મહારાજ તમે બહુ ઉતાવળ નહીં કરતા, તમે શાંતિથી બેહો. મહારાજા તમારી ડોકમાં જ વરમાળા વિશ્વ મોહિની પહેરાવશે. આ જેટલા આવ્યા છે એને કરતા તમારું રૂપ સારું છે. ક્યાં રાજનું રજવાડું છે, ક્યાં રજવાડાના તમે રાજા છો, કયું રજવાડું દેખાડવું, હિમાલયનું જંગલ દેખાડવું, કયું જંગલ એમ દેખાડવું. દાંત કાઢે, કઈ બોલે નહીં. એટલે એક જણે કીધું ગમે એમ તો મહારાજ છે, રાજા છે ને, એટલે મર્યાદામાં હોય અને આપણે બહુ ગુસાય નહીં. મોટા દેશના રજવાડાના રાજા છે. બહુ મસ્કરી કરવા મળ્યા. એમાં બન્યું એવું, વિશ્વ મોહિની વરમાળા લઈ સખીઓની હારે આવી અને નારદજી ઊંચા નીચા થાય. એને થાય કોકનું માથું આડું આવી જાય, મને ભાળશે નહીં, વહી જાય પડકે થઈ. અને જ્યાં વિશ્વ મોહિની નારદજીની લાઈન પાસે આવી ત્યાં વિશ્વ મોહિની અવળું મોટું કરી ગઈ અને સખીઓને કીધું મારે બાપુજીને કયો આને બહાર કાઢી મૂકે. પહેલી લાઈનમાં આપશું કન્યાને હું કામ બેહાર્યો. સંતોએ સરસ નિવેદન કર્યું છે, વિશ્વ મોહિની માયા છે.
આખી લાઈન મૂકી દીધી. નારદજી બેઠા હતા ને આખી લાઈન મૂકી દીધી. એટલે સંતોએ કીધું વિશ્વ મોહિની છે ને ઈ માયા છે, અને સંતને છે ને માયા કોઈ અસર ન કરે, સંતથી માયા આગી રહે. એટલે સંતની લાઈનમાં જેટલા બેઠા હતા ને એ બધાને માયાએ મૂકી દીધા. એમ કહેવાય કે વિશ્વ મોહિની ફરતા ફરતા જ્યાં ભગવાન વિષ્ણુ કુંવર રાજકુંવરનું રૂપ લઈને આવ્યો હતા, ત્યાં વિશ્વ મોહિનીએ એને ડોકમાં વરમાળા પહેરાવી દીધી. કારણ કે માયા છે ઈશ્વરની છે, ડોક લાંબી કરવાની તો આપણે તેવડ છે, ટેવ પડી ગઈ છે, ગમે ત્યાં ડોક લાંબી કરી છે, પણ આપણને ખબર નથી માયા છે ને ઈશ્વરની છે, આપણને ન વરે. અને નારદજી હકળાના, શિવના ગણોએ બહુ મસ્કરી કરી. નારદજીએ શ્રાપ આપ્યો, તમે બે રાક્ષસ થઈ જાઓ. અને નારદજી ત્યાંથી ભાગ્યા, જંગલમાં આવ્યા, આવીને તળાવમાં મોઢું ધોયું અને ક્રોધ ચડ્યો. ભગવાનને જેમ ફાવે એમ ગાળ્યું દેવા મળ્યા. તમે સ્વાર્થી છો, તમે કપટી છો, સમુદ્ર મંથન કર્યું, દૈત્યોને તમે ઝેર, દૈત્યોને તમે અમૃત ન પાયું, દૈત્ય કઈ તમે આવા છો તેવા છો, ખૂબ ભગવાનને ગાળ્યું દેવા મળ્યા. અને એમાં એમ કહેવાય કે નારદજી જ્યાં જાતા ત્યાં રથ લઈને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના મોહિની તૈણે હાલ્યા આવે. વહી જાય તો કાંઈ વાંધો નહીં, પણ નારદજી નું ધ્યાન નતું. બોલાવ્યા, હે નારદજી કઈ બાજુ આવો, તમારે જ્યાં જવું હોય ને મૂકી દઈ. બોલાવ્યા ન હોત તો હારું હતું. અને નારદજી જ્ઞાન મગજ ગયો, વિશ્વ મોહિની જોઈ, લક્ષ્મી જોઈ, ભગવાન વિષ્ણુ જોયા અને ઘોડાની લગામની પકડી અને ભગવાનને જેમ ફાવે એમ ગાળ્યું દેવા માંડ્યા. જોજો, બહુ આપણી સ્તુતિ કરતા હોય ને, બહુ આપણા વખાણ કરે ને, થોડીક નિરાશ રાખજો, એ તમને ગાળ્યું દેવાનો છે. થોડીક ધીરજ રાખવી પડે. થોડીક ધીરજ રાખશો એટલે સમય આવશે તેથી તમને ગાળ્યું દે. વખાણ કરનારો, નિંદા અને સ્તુતિ અભય ઉભય છે. નિંદા કરનારો તમારા વખાણ કરવા પડશે. કોઈક નહીં, સમય ધીરજ રાખો, સમય આવશે અને તમારા વખાણ કરવા પડશે. બહુ ગાળ્યું દીધી, લક્ષ્મીજીથી સહન ન થયું. લક્ષ્મીજીએ કહ્યું ભગવાન હવે તો હજ થાય છે. ત્યારે કીધું કે આને મોઢે સ્તુતિઓ બહુ સાંભળી છે, આને મોઢે પ્રાર્થના મેં બહુ સાંભળી છે, ગાળ્યું દેવાય ગયો ભલે છે. અને જ્યાં ભગવાને પોતાની માયા હકેલી ત્યાં ન્યા નહીં દક્ષ, કોઈ નહીં, વિશ્વ મોહિની નહીં, રથ નહીં, લક્ષ્મીજી નહીં, ભગવાનને ભક્ત બે જ વસ્તુ. અને નારદજીને પસ્તાવો થયો. નારદજીએ પગ પકડ્યા અને બાપજી મને માફ કરી દો. એટલે ભગવાને કહ્યું કે હે નારદ, તમે મારા ભક્ત છો, હું તમારું અકાળ ન કરું, અહિત ન કરું. ત્યાં શિવના ગણ હતા, આવ્યા, બાપજી મને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ, અમે તમને ઓળખ્યા નહીં. એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું કે આનો શ્રાપથી મુક્ત કરો, કે તમારે રાક્ષસ તો થવું પડશે, પણ તમને મારવા માટે ભગવાન રામ આવશે. અને જે વાનર મુખની તમે મસ્કરી કરી છે ને, એ વાનરો જ તમને મદદ કરશે, કોઈ માણા નહીં કરે મદદ. તો આ ભગવાન પાર્વતીને કહે છે કે હે દેવી, ભગવાન અવતારનું આ ત્રીજું કાર્ય. અને હવે હું તો એમ કહું કે આપણે ધીરે ધીરે સમય થતો જાય છે. આજ રામ જન્મ કદાચ તો આવા 5 કારણો બતાવી અને હવે ભગવાન શિવજી આજે આજ્ઞાવલ્ક ભરદ્વાજજીને કહે છે કે હે ભરદ્વાજજી, પાંચ જણામાં એક રાજા, એક પહેલું માં, મેં નામ આપ્યું છે, પહેલું માં, બીજું સાધુ બ્રાહ્મણ, ત્રીજો ચોથો શિક્ષક સાહિત્યકાર ને પાંચમો રાજા. આ 5 થઈ સમાજ સુધારક છે.
એક રજવાડાની અંદર પાણી નહીં, એ નગરની અંદર પાણી નહીં, એટલે રાજાએ કઈક જ્યોતિષોને તેડાવ્યા, કઈકને તેડાવ્યા, અને એક જ્યોતિષ આવ્યો, પ્રખર વિદ્વાન હતો. એને રાજાને કહ્યું હું જોઉં એટલે ત્યાં પાણી થાય. એટલે રાજાએ કીધું કે જોઈ દો. એ જોયું કે રાજા અહીંયા વાયુ ગળાવે એટલે આ પાણી પુષ્કળ થાય. એટલે વાયુ ગળાવી, અને વાયુ ગળાવી એટલે પાણી પુષ્કળ થયું. પુષ્કળ એટલે પુષ્કળ પાણી થયું. રાજા ખુશ થઈ ગયો અને એ જ્યોતિષને કીધું બાપજી પુષ્કળ પાણી થયું છે, આવો તમે જોવો, હવે તમે કયો એ કરી. એટલે જ્યોતિષ આવ્યો, એ વાયમાં ઉતર્યો, પાણી જોઈને કે રાજા આ પાણી કોઈ પાતો નહીં, આ પાણી જેટલા પીએ એટલા ગાંડા થાય. એટલે રાજા કે પણ પાણીની જરૂર છે ને હવે કરવું હું, જે થાય નગરમાં ઓર્ડર આપી દીધો, વાયમાં જ પાણી ભરવા માંડો. એ જેટલા નગરમાં પાણી ભરીને પીવા મળ્યા બધા ગાંડા થવાનું. આખું નગર ગાંડું થઈ ગયું. અને ગાંડાવે પાછો રાજા ઉપર હુમલો કર્યો. ગાંડાને સમજાવે કોણ? ગાંડાને તો કઈ સમજણ હોય નહીં. એટલે ગાંડાને સમજાવે કોણ? કે આવો રાજાનો હાલે ને આને મારી નાખો ને આને કાઢી મૂકો ને પદ ભ્રષ્ટ કરો ને. એમાં દીવાન ડાયો હતો. દીવાન છે ને ડાયો હતો. એને રાજાએ કહ્યું કે દીવાન હવે શું કરવું, આ ગાંડા છે, આને સમજાવવા કેમ રીતે? કે દરબાર માફ કરજો, કેમ કે તમે માછલી બારીએ જઈને વાયુનું પાણી પી લ્યો. કે પણ હું ગાંડો થાવ કે હા ગાંડા અરે ગાંડો થાવ તો જ હાલશે, નકર નહીં હાલે. એટલે ગાંડા અરે ગાંડા છે ને એટલે જ હાલે છે આ બધું. તો યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે છે કે હે ભરદ્વાજજી, મેં તમને પેલા નિશિસર વંશની કથા કરી, હવે હું તમને સૂર્યવંશની કથા કરી. પહેલા અંધકારનો અનુભવ કરવો પડે તો જ પ્રકાશની કિંમત છે. તો પહેલા રાક્ષસોની, રામાયણની અંદર પહેલા રાક્ષસોની નિશિસર કથા આવે, પછી જ રામ જન્મ થાય. ત્યાં સુધી રામ જન્મ ન થાય તો હવે યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે છે કે હવે હું તમને થોડોક યોધ્યાના ચક્રવર્તીનો પરિચય આપું. આ દશરથી યોધ્યાના સમ્રાટ છે, ચક્રવર્તી છે. સુખ શાંતિ યોધ્યાની અંદર કોઈ વાતનું દુઃખ નથી. અવધપુરી રઘુ કુલ માની રાવ, અવધપુરી રઘુ કુલ માની રાવ. વેદ વિદિત તેહી દશરથ નાવો, વેદ વિદિત તેહી દશરથ નાવો. ધર્મ ધુરંધર ગુણાનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર આદય ભગતિ મતિ સારંગ પાની, હૃદય ભગતિ મતિ સારંગ પાની. અવધપુરી રઘુ કુલ માની રાવો, અવધપુરી રઘુ કુલ માની રાવ. કોઈ વાતની કમી નહીં. અયોધ્યાની અંદર બધું સુખ, પણ એક વાતનું દુઃખ હતું. દશરથજીને વિચાર આવ્યો કે મારે 3 રાણી, આવડો રાજમહેલ, પણ રાજમહેલની દિવાલને પુત્રનો, બાળકોનો રોવાનો અવાજ આ મહેલોએ સાંભળ્યો નથી. 3 દીકરી હોવા છતાં, 3 રાણી હોવા છતાં મારે સંતાન નથી. કોઈ જાતની કમી નથી. જોજો જીવનમાં કાંઈ ને કાંઈ ખામી માણસને છે. અને આ જગત છે ને એ અધૂરું છે. ઈશ્વર છે એ એક જ પૂર્ણ છે, બાકી જગત અધૂરું છે. કોઈની આશા પૂર્ણ નથી. આપણે અધૂરા જ છે. આ તો હવે બરોબર છે. નહીંતર આપણે કહેવત હોત હતી કે આપણે સૌરાષ્ટ્રમાં છે ને
આપણે એક કહેવત છે, હવે તો પાણી આવી ગયું નર્મદા, નકર આપણા સૌરાષ્ટ્રમાં પાણા ખૂબ પાણી ઓછું, નદીઓ બધી ખાલી થઈ ગઈ, પાણા પુષ્કળ, પાણી ઓછું, હવે નદીઓમાંથી ને ઓછું થઈ ગયું ને માણામાંથી ને ઓછું થઈ ગયું. સૌરાષ્ટ્રમાં આ તકલીફ. તમે ગુજરાતમાં જાઓ, નર્મદા તાપી વાણ હાલે છે, ત્યાં પાણી પુષ્કળ, પણ ત્યાં પાણા નથી ધનથી, કાંઈ ને કાંઈ ખામી જીવનમાં રહેવાય. તમે દક્ષિણમાં જાઓ ને પાણા ને પાણી બે છે, લુગડા નથી ધોવું, ક્યાં ધોવું શું? એટલે જીવનમાં કઈ ને કઈ ખામી હોય. સંસાર જ એવો છે, જગત એવું છે, અધૂરું છે, પૂર્ણ નથી. દશરથજીને એમ થયું કે હવે આવું કોને કહું? તો દશરથજીને એમ થયું કે હું વશિષ્ઠ બાપજીને દ્વારે જાઉં, અને હકીકત છે ભાઈ, એક જ જગ્યા એવી રાખો કે તમારા અંતરની વાત તમે કોઈને કહી શકો. ગુરુ ગ્રહ ગયે વો તુરત મહિપાલા, ગુરુ ગ્રહ ગયે વો તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા, ગુરુ ગ્રહ ગયે વો તુરત મહિપાલા. વશિષ્ઠ બાપજીને દ્વારે જઈને દંડવત કરીને પગે લાગીને હાથ જોડીને સજળ નેત્રે દશરથજીએ કહ્યું, બાપજી આપના આશીર્વાદ, મારે બધું સુખ છે, કોઈ જાતની કમી નથી. જોજો પેલા સુખનું વર્ણન કર્યું છે, દુઃખ નથી ગાયું. હે બાપજી તમારી કૃપા છે, મારે બધું સુખ છે, પણ હે બાપજી મારી એક વાતનું દુઃખ છે, મારે 3 રાણી છે, પણ મારી ત્યાં સંતાન નથી. કાલ રાતનો વારસદાર કોણ થાય? મારી યજ્ઞનો માલિક કોણ બને? બાપજી આ વાતનું મને દુઃખ છે. અને વશિષ્ઠ મહારાજે માથે વરદ હસ્તક મૂકી અને કીધું કે હે અવધેશ બાપ, હું તમને જે વાત કરવાનો હતો એ વાત તમે કરવા માટે આવ્યા છો. થોડી ધીરજ રાખો. ધરો ધીરજ. હે અવધેશ ધીરજ ધરો. ધરહો ધીરહો હિ સુતચારી, ધરહો ધીરહો હિ સુતચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી, શ્રી ગિરિજી વશિષ્ઠ બોલાવા, પુત્ર કમે શુભ યજ્ઞ કરાવા, કરહો ધીરહો હિ સુતચારી. હે બાપજી, હે ઉદેશ, થોડીક ધીરજ રાખો. એક નહીં, તમારી ત્યાં 4 દીકરા થાય. તમારા રઘુવંશની ધજાને ફરકાવી દેશે, તમારા સૂર્યવંશને ઉજળો કરશે. એક નહીં 4 દીકરા થાય, પણ થોડીક ધીરજ રાખવી પડશે. તમે એક કામ કરો, શ્રીંગી ઋષિને પાસે જાઓ, અને શ્રીંગી ઋષિ જેમ કે તમે કરો. અને દશરથજી અવધેશ મારા શ્રીંગી ઋષિ પાસે ગયા છે. બાપજી મારે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો છે. વશિષ્ઠ મહારાજની હાજરીમાં શ્રીંગી ઋષિએ દશરથ માટે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. યજ્ઞની છેલ્લી આહુતિ સાપસૌ દ્વારા છેલ્લી આહુતિ આપી અને યજ્ઞ નારાયણ યજ્ઞમાંથી પ્રગટ થયા. બોલો યજ્ઞ નારાયણ ભગવાન. અને હાથમાં સરો લઈને પ્રગટ થયા. અને સරු શ્રીંગી ઋષિના હાથમાં આવ્યો. શ્રીંગી ઋષિએ ઈ સරු વશિષ્ઠ બાપજીને આપ્યો, અને વશિષ્ઠ બાપજીએ સරු અવધેશજીના હાથમાં આપીને કીધું કે હે અવધેશ, આ દેરુની અંદર જે ખીર છે એને તારી યોગ્યતા પ્રમાણે તારી રાણીઓને વેચી દેજે, એટલે તારીને આ પુત્ર પ્રાપ્તિ થાય. દશરથજી ઘરે આવ્યા, દરેક રાણીઓને બોલાવી છે, વાત કરી. કૌશલ્યના હાથમાં સરો આપીને કીધું કે દેવી આનો ભાગ પાડો. જોજો ખીરનો ભાગ બહુ વ્યવસ્થિત પાડ્યો. જે ભાગ હતો ને એ અડધો ભાગ કર્યો, એક ભાગનો 2 ભાગ કર્યા, 2 ટુકડા કર્યા. એક ટુકડો કૌશલ્યાના હાથમાં આપ્યો છે. કૌશલ્યામાં એ પ્રસાદ લીધો.
જે ટુકડો વધ્યો હતો ને એના બે ટુકડા કર્યા. એક ટુકડો કઈ ના હાથમાં અને જે છેલ્લે એક ટુકડો ટુકડો વધ્યો એના બે ટુકડા ટુકડા કર્યા. અને એક ટુકડો પ્રબારો સુમિત્રાને નો દીધા, બે ટુકડા પ્રબારા સુમિત્રાને નો દીધા. એક ટુકડો કૈકેયીના હાથમાં દીધો અને એક ટુકડો કૌશલ્યા હાથમાં દઈ અને કીધું તમે બે સુમિત્રાને આપ્યા. ઘણા એમ કીધું કે આ વેચણી કરી જે આ પ્રસાદ બાંટ્યો છે એમાં ઘણું અઘટિત દેખાણું કે સુમિત્રાનું કેમ અપમાન કર્યું. સુમિત્રાનું અપમાન નથી કર્યું. સુમિત્રાનું માન કૈકેયીને કૌશલ્યાથી દશરથજીએ વધારી દીધું છે. આ ધારો કે રાષ્ટ્રનો કોઈ આગળ વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, આવો રાષ્ટ્રનો મેન માણસ હોય અને તમારું એ રાષ્ટ્રનો મેન માણસ સ્ટેજ ઉપર તમારું સ્વાગત કરે અને તમે સ્ટેજ થી નીચે ઉતરતા હો અને તમે કોઈ એવો માણસ તમારો આત્મીય સંબંધી આવી જાય અને તમે એને પગે લાગો ને એટલે તમારા કરતા એનું પદ ઊંચું થઈ ગયું. જેને રાષ્ટ્રીય સન્માન કર્યું છે એ બીજાને પગે લાગે એટલે આવનાર માણસનું પદ ઊંચું થઈ જાય. તો આજ સુમિત્રાનું પદ ઊંચું થયું. ત્રણેય રાણીઓએ પ્રસાદ ઉદરમાં પધરાવ્યો છે અને જ્યારથી ઉદરમાં પ્રસાદ ગયો છે ત્યારથી બ્રહ્મતેજ ઉદરમાં ત્રણેય રાણીઓના ઉદરમાં બ્રહ્મતેજ પ્રવેશ કર્યો છે. ધીરે ધીરે સમય જાય છે. શાંત ઋતુ ચૈત્ર માસ છે. વાર તિથિ ફળ નક્ષત્ર સોગડિયું આ બધું અનુકૂળ છે. જોગ લગન ગ્રહ બાર તિથિ सकल भये अनुकूल चर अरु अचर हर्ष जो राम जन्म सुख मूल. અને જ્યાં પરમાત્માએ ઉદરની અંદર તેજ પધરાવ્યું છે ત્યારે અયોધ્યાની અંદર આનંદિત વાતાવરણ થયા છે. શરીર ઉલાળા મારવા મળે છે. ધીરે ધીરે સુગંધી મત પવન વાય છે. ધીરે ધીરે સૂર્યનારાયણ ઉદય થતા જાય છે. એમ કહેવાય મહાત્માઓના ટોળે ટોળા આવવા મળ્યા. આકાશની અંદર દેવતાઓ ચક્કર મારવા મળ્યા. કારણ કે આ ભારત વર્ષની ભૂમિ ઉપર બ્રહ્મનું પ્રાગટ્ય થવાનું. અને જ્યાં બરોબર ઘણા એવો પ્રશ્ન કરે છે કે ભગવાન જન્મે, હા ઈશ્વર છે, બ્રહ્મ છે, એ હું ન કરી ગઈ. એ ઉરથી આવે ને ઉદરથી ને આવે ને પ્રગટે થાય. ઈશ્વર તમે કરીએ. અને જ્યાં બરોબર મધ્યાહનો સૂર્ય થયો છે એ મધુમાસ નવમી તિથિ મધુમાસ પુનિતા. नवमी तिथि मधु मास पुनीता शुक्ल पक्ष बीजित हरिप्रीता. नवमी तिथि मधु मास पुनीता शुक्ल पक्ष बीजित हरिप्रीता. माध्य दिवसयति कीर्तन धामा. माध्य दिवस शीतल धामा. पावन काल लोक विश्रामा. पावन काल लोक विश्रामा. शीतल मंद सुर भीबर बाहो. शीतल मंद सुर विबाहो. हर्षित सुर संतन मन चाहो. हर्षित सुर मन चाहो. नवमी तिथि मधु मास पुनीता. बीजित हरिप्रीता. नवमी तिथि मधु मास पुनीता. मधु मास पुनीता. ચૈત્ર માસ છે, નવમી તિથિ છે, બરોબર મધ્યાહનો સૂર્ય છે, શીતળતા નથી, ગરમી નથી. ભગવાન રામનો દિવસે જન્મ થયો છે, રાત દિવસના 12 વર્ષ. ભગવાન કૃષ્ણનો રાત્રિના 12 વર્ષ. એટલી શીતળતા છે
અને કોઈને ખબર નથી. આનંદિત વાતાવરણ છે અને કૌશલ્યાજીના હૃદયની અંદર કંઈક થવા મળ્યું. આંખો નેત્રો ફરકે છે અને ધીરે ધીરે એમ કહેવાય કૌશલ્યાના મહેલમાં એક પ્રકાશ થયો અને પ્રકાશની સાથે ચતુર્ભુજ રૂપે ભગવાને દર્શનમાં કૌશલ્યાને દીધા. બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ચતુર્ભુજના દર્શન કર્યા અને માં સ્તુતિ કરવા મળી. કૌશલ્યા સ્તુતિ કરવા મળે છે. ભાઈ પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહકારી મુનિ મનહારી અદ્ભુત રામ વિચારી. હરસિક મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી. બધાને સ્તુતિનો આવડે ને તો સીતારામ રામ બોલજો. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ એ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ ભોજન વનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ. કહદુઈ કર જોરી આસરી તોરી મેરી કરો અનંતા. સીતારામ રામ રામ સીતારામ. રામ સીતારામ રામ રામ સીતારામ. બ્રહ્માંડ નિકાયા નિરમિત માયા રોમ રોમ પ્રતિ વેદ કહે. સીતારામ રામ રામ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ. ये सीताराम राम राम सीताराम राम राम सीताराम सीताराम राम राम सीताराम राम राम. माता भूमि बोली सोमति डोली तजहु तात यह रूपा. माता भूमि बोली सोमति डोली तजहु तात यही रूपा. सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम. અને તમામ માં ભગવતી સ્તુતિ કરવા મળી. કૌશલ્યા સ્તુતિ કરવા મળી. હે જગતપતિ, હે ઈશ્વર, તું અનંત છો. કઈ જ્ઞાનની વાતો કરીને સ્તુતિ કરવા મળ્યા. ભગવાનને થોડુંક હસવું આવ્યું. કૌશલ્યા જ્ઞાન માણસને થાય ને ત્યારે ઈશ્વરને હસવું આવે. આજ કૌશલ્યા જ્ઞાનની રીતે સ્તુતિ કરે છે. તમે અખિલ બ્રહ્માંડના માલિક છો. બ્રહ્માંડ તમારથી સર્જાય છે, સર્જનાર છો. બહુ સ્તુતિ કરવા મળ્યા. ભગવાનને હસવું આવ્યું. જ્યારે જ્યારે મને ને તમને જ્ઞાન થાય ને એટલે કુદરત છે ને ઈશ્વર હસે છે, દાંત કાઢે છે. ભગવાનને રોવરાવી કોણ હશે? ભક્તિ. ભગવાનને ભક્તિ રોવરાવી એટલે જ્ઞાન તો હસાવી દે. એટલે અને હસાવવું એ તો બહુ હેલું છે. કોકને દાંત કટાવવા એ તો બહુ હેલું છે. કોકને બગસમાં આમ આંગળી કરે તરત દાંત કાઢવા મળે. ગદગદીએ કરો દાંત કાઢે. હસાવવું હેલું પણ કોઈને રોવરાવો નહીં બહુ અઘરું. અને ભગવાન હસ્યા ત્યારે કૌશલ્યાએ હાથ જોડી કીધું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, તું વચન ચૂકીને આવ્યો છે. તું આજ વચન ચૂક્યો છો? ના માં, હું વચન નથી ચૂક્યો. કે નહીં, આજ તું છે ને ઈશ્વર બનીને આવ્યો છો. આજ તું બાપ બનીને આવ્યો છો, દીકરો બનીને નથી આવ્યો. તો આજ વચન ચૂક્યો. અને માટે ભગવાન, જો તારે મારો પ્રેમ જોતો હોય, ભારત વર્ષની નારીનો માનો પ્રેમ જોતો હોય તો તું બાળક થઈ જા. જોજો આ દેશમાં બે નારી એવી થઈ ભગવાનને બાળક બનાવી દીધા. એક આ કૌશલ્યા એમ કહે છે તું બાળક થા, અને બીજું અત્રિની પત્ની હંસુએ ત્રણેય દેવોને બાળક બનાવી દીધા હતા. આ દેશની નારી. હે ભગવાન, તું બાળક થઈને આવ્યો. અને જ્યાં ભગવાને બાળ સ્વરૂપ લીધું અને રોવાનો અવાજ થયો,
सुनि बसन सुजाना रोदन ठाना होय बालक सुर भूपा सुनि बसन सुजाना रोदन ठाना होय बालक सुर भूपा सीता राम 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 सीता राम राम सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम सीता राम 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 सीता राम सीता राम 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 सीता राम 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 सीता राम राम सीता राम ये सीता राम 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 सीता राम सीता राम 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 અને ક્યાં રોવાનો વાત થયો દાસીઓને ખબર પડી દોડીને ગયા તો કૌશલ્યામાના રૂમમાં ખોળામાં એક બાળકને જોયું યોધ્યાની અંદર આનંદ પરવરી ગયો દાસીઓએ જઈને અવધેશ મહારાજને સમાચાર આપ્યા અવધેશ મહારાજને કહ્યું બાપજી આપને જ્યારે પુત્રનો જન્મ થયો વધાય હો દશરથજીઓ દાન દેવા મળ્યા છે મીણા દાન દેવા મળ્યા તો અહીંયા હવે ભગવાનનો જન્મ થાય છે બોલો રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય. હવે આજે આપણે આનંદ કરવાનો ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવવાનો એ અવધ में आनंદ भयो जय रघुवीर लाल की એ અવધ में आनंद भयो जय रघुवीर लाल की ए अवध में आनंद भयो जय रघुवीर लाल की એ અવધ में आनंद भयो जय रघुवीर लाल की 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 अवध में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो जय रघुवीर लाल की ए अवध में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो जय रघुवीर लाल की हाथी दियो घोड़ा दियो और दियो पालकी हाथी दियो घोड़ा दियो और दियो पालकी हाथी दियो घोड़ा दियो और दियो पालकी दियो घोड़ा दियो और दियो पालकी अवध में आनंद भयो जय रघुवीर लाल की 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 जय रघुवीर लाल की जय रघुवीर लाल की जय रघुवीर लाल जय रघुवीर लाल की जय रघुवीर लाल की अवध में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो जय रघुवीर लाल ए अवध में आनंद भयो जय रघुवीर लाल की आनंद भयो जय रघुवीर लाल की हे अवध में आनंद भयो हे अवध में आनंद भयो जय रघुवीर लाल की हाथी दियो घोड़ा दियो और दिया बाल के हाथी दियो घोड़ा दियो और दिया बाल के अवध में आनंद भयो जय रघुवीर लाल के हाथी दियो घोड़ा दियो और दिया बाल के अवध में आनंद भयो जय रघुवीर लाल के अवध में आनंद भयो जय रघुवीर लाल के अवध में आनंद भयो जय रघुवीर लाल के हाथी दिया घोड़ा दिया और दिया बाल के अवध में आनंद भयो जय रघुवीर लाल
दीप जला के दिवाली में मनाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी ये मेरे झोपड़ी के बाग यार खुल जाएंगे राम आएंगे ये मेरे झोपड़ी के बाद रात खुल जाएंगे राम आएंगे ये मेरे झोपड़ी के बाग यार खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग सारे खुल जाएंगे राम आएंगे ये राम झूलेंगे तो पलना मेरा हे राम झूलेंगे तो पलना झूलाऊंगे हे राम झूलेंगे तो पलना झूलाऊंगी हे राम झूलेंगे तो पलना झूलाऊंगे ये मीठे मीठे उन्हें भजन सुनाऊंगी मीठे मीठे गुण भजन सुनाऊंगे हे राम झूलेंगे तो पलना झूलाऊंगी हे राम झूलेंगे तो पलना झूलाऊंगे ये मीठे मीठे उन्हें भजन सुनाऊंगी मीठे मीठे गुण भजन सुनाऊंगे मेरे जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे मेरे जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे ये मेरे जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे राम आएंगे ये मेरे झोपड़ी के बाग याद खुल जाएंगे राम आएंगे मेरे झोपड़ी के बाद राज खुल जाएंगे राम आएंगे मैं तो रुचि रुचि भोग लगाऊंगी मैं तो रुचि रुचि भोग लगाऊंगी ये माखन मिश्री में राम को खिलाऊंगी माखन मिश्री राम को खिलाऊंगी ये मैं तो रुचि रुचि भोग लगाऊंगी मैं तो रुचि रुचि भोज बनाऊंगी ये माखन मिश्री में राम को खिलाऊंगी माखन मिश्री में राम को खिलाऊंगी ये प्यारी प्यारी राधे प्यारी संग आएंगे राम आएंगे प्यारी प्यारी राधे प्यारी संग आएंगे राम आएंगे ये राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे ये मेरे झोपड़ी के पास यार खुल जाएंगे राम आएंगे मेरे झोपड़ी के आएगा खुल जाएंगे राम आएंगे मेरा जन्म सफल हो जाएगा ओ मेरा जन्म सफल हो जाएगा ये ताना झुकेगा और मन गीत गाएगा ताना झुकेगा और मन गीत गाएगा ये मेरा जन्म सफल हो जाएगा ओ मेरा जन्म सफल हो जाएगा ये ताना झुकेगा और मन गीत गाएगा गाना गाएगा और मन गीत गाएगा ये राम सुंदर मेरी गीत बंद आएंगे रे राम आएंगे सुंदर मेरी गीत बंद आएंगे रे राम आएंगे
मेरे झोपड़ी के भाग यार खुल जाएंगे राम आएंगे मेरे झोपड़ी के भाग यार खुल जाएंगे राम आएंगे बोलो रामचंद्र भगवान તો આખી અયોધ્યાની અંદર આનંદ છવાઈ ગયો છે, વૈકુંઠ ઉતર્યું છે આ અયોધ્યાની અંદર. મહાત્માઓના ટોળે ટોળા આવે છે, ઋષિમુનિઓ બધા પધારે છે કઈક અયોધ્યાની અંદર રામ દર્શન કરવા માટે. આખી અયોધ્યાની અંદર આનંદ છવાઈ ગયો છે, આજ પ્રમાનંદ. માનસમાં તો એવું લખ્યું છે કે અયોધ્યાની અંદર સૂર્ય છે ને થંભી ગયો તો 1 મહિનો સુધી. તો પ્રકૃતિનો નિયમ તૂટી જાય. રામાયણમાં એવું લખ્યું છે કે ભગવાનના દર્શન કરવા માટે સૂર્યનારાયણ ઉપર થંભી ગયા, 1 માસ સુધી સૂર્યનારાયણ થંભ્યા. સ્વાભાવિક છે, કદાચ સૂર્યને ચલાવનારો નીચે આવ્યો છે એટલે કદાચ સૂર્ય એની ગતિથી ચાલે છે એટલે કદાચ બને, એમાં કોઈ ના નહીં, શંકાને સ્થાન નથી. પણ પ્રકૃતિથી વિરુદ્ધ થઈ જાય, પ્રકૃતિનો નિયમ તૂટે. પણ આજ આપણે કોઈના લગ્નમાં ગયા હોય, કોઈ આનંદનું કાર્ય હોય ને, આજ આપણે કથા છે ને આનંદનો પ્રસંગ છે, 9 દી કેમ વૈદા એ ખબર નહીં. કોઈ અઘટિત કાર્ય થને હોય ને, એક રાત્રિ કાઢી હોય તો 1 વર્ષ જેવી લાગે. કોઈ અઘટિત કાર્ય થયું હોય એની માથે આપણે બેહવું હોય, કોઈના મૃત્યુ ઉપર બેહવું હોય એટલે 1 રાત્રિ કાઢવી હોય તો 1 વર્ષ જેવી લાગે. તો આજ આનંદના દિવસો છે, કદાચ એને 1 મહિનો ઠંડી ગયા હોય, સૂર્ય ચલાવનાર નીચે આવ્યા છે એની આજ્ઞાનું. તો અહીંયા 1 માસ સૂર્ય ઠંડી ગયો, ઋષિ મુનિઓ આપે બધા આવ્યા, દાત કર્મ કર્યું છે, નંદેવ શ્રાદ્ધ કર્યું છે. અને જ્યાં આજે આટલો આનંદ અયોધ્યામાં હમાતો નથી ત્યાં વધારે આનંદ, વધારે પ્રમાનંદ. અને દોડ્યા છે. માં કૈકેયીને પુત્રનો જન્મ થયો છે, માં કૌશલ્યને 2 પુત્રોનો જન્મ થયો છે. આખી અવધમાં આનંદ વિભોર. કૈકેયી સુતા સુમિત્રા દો કૈકેયી સુતા સુમિત્રા દો સુંદર સુત જન્મત ભઈ હો સુંદર સુત જન્મત ભયો કૈકેયી સુતા સુમિત્રા દો કૈકેયી સુતા સુમિત્રા દો. આખી અયોધ્યાની અંદર આનંદ આનંદ. ઋષિમુનિઓ આવે છે, બધા માણસોના ટોળે ટોળા રામ દર્શન કરવા માટે આવે છે. એમાં હે પાર્વતી, એક વખત મેન ભૂષણજીએ પણ રામના દર્શન કરવા માટે એ સમયે અયોધ્યાની અંદર અમે ગયા. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, અમે એ સમયે ગયા પણ લોકોની ભીડ એવી હતી અને અમુક અવસ્થાએ દશરથની ત્યાં પુત્રો જન્માતા એટલે અમને અંદર માણસો નહોતા જવા, અજાણ્યા માણસોને અંદર. અમારા મહારાજને ત્યાં અડધી અવસ્થાએ પુત્રનો જન્મ થયો છે, કદાચ તમારી નજર લાગી જાય એટલે હે દેવી, હે પાર્વતી, મેન ભૂષણજીએ સરયુને કિનારે જઈ અને જ્યોતિષનું રૂપ ધારણ કર્યું. જ્યોતિષો ભગવાનના દર્શન કરવા. અહીં ભગવાન શિવ ને ભૂષણજી બાબા જ્યોતિષના દર્શન કરવા, ભગવાનના દર્શન કરવા માટે જ્યોતિષનું રૂપ લઈ માણસના ટોળે ટોળા જાતા હતા. એમાં અયોધ્યા નગરીની અંદર પ્રવેશ કર્યો અને કહેવડાવ્યું કે 2 પ્રખર હિમાલયમાંથી 2 પ્રખર જ્યોતિષ વિદ્વાન આવ્યા છે રામનો જોશ જોવા માટે, નામકરણ કરવા માટે. પણ આજ અયોધ્યાની અંદર કોઈ જવા નથી દેતા, પણ રામના દર્શન ભગવાનને કાગભૂષણજીને કરવા છે. ગયા છે. આ કૌશલ્યાએ કહ્યું કે તમને જ્યોતિષો છો, તમારો અજાણ્યા છો, તમારા ઉપર ભરોસો નહીં, મારા દીકરા ઉપર તમે એકધારી નજર નહીં કરતા, જોજો. અને અખિલ બ્રહ્માંડના માલિક ભગવાન શિવ અને ભૂષણજી બાબાએ જોયું અને કીધું કે માં, તારો દીકરો છે ને, આ જગતની અંદર તારા દીકરાનું નામ છે ને, આખું નામ લઈ અને આ જગત થાક ઉતારશે.
આ જગત કોઈ પણ પીડા હશે, કાંઈ પણ દુઃખ હશે ને તારા દીકરાનું નામ લઈ લે ની દુઃખથી વિસરશે. તારા દીકરાનું નામ આ જગતમાં મહાન બનશે, દીકરો મહાન બનશે, સૂર્યવંશની ધજાને ફરકાવી દે. દીકરો મહાન છે. પછી ધીરે ધીરે કહેતા દીકરો મોટો થાય ને એટલે તારે આંગણે કોઈ ઋષિ આવશે, કોઈ સંત આવશે ને તારા દીકરાને લઈ જાય કે મહાત્માજી એવું નહીં બોલો, કઈ ખારું બોલો કે નહીં, તારા દીકરાને લઈ જાય. સાંભળોમાં મહાત્મા આવી તારા દીકરાને લઈ જાય અને દીકરાને લઈ જાય પછી તારા દીકરા ને ઈ મહાત્મા અમુક સમય રાખી જ્યારે લાવશે ને ત્યારે એવી સુંદર કન્યાને લગ્ન કરીને મહાત્મા લાવશે. કૌશલ્યાજીને આનંદ થયો છે, મહાત્માને વધારે દક્ષિણા આપે છે. હે પાર્વતીજી, અમે જ્યોતિષીનું રૂપ લઈ અને ભગવાનના દર્શન કરવા ગયા હતા તો અહીંયા ભગવાન ચારે બાળકોના નંદીમુખ શ્રાદ્ધ થયા છે. વશિષ્ઠ બાપજી આવ્યા છે. હવે ચારે બાળકોના નામકરણ વિધિ પછી કરવાના તો ચારે બાળકોના નામકરણ વિધિ થાય છે. વશિષ્ઠ બાપજી બેઠા છે અને માં કૌશલ્યાની ગોદમાં ભગવાન રામ છે. એની સામે નજર કરીને કીધું કે હે દેવી, આ તારા પુત્રનું નામ છે ને રામ રાખવામાં આવે છે. કૌશલ્યા સો સુખધામ રામ અસનામ, સો સુખધામ રામ અસનામ, અખિલ લોકદામ યક વિશ્રામ, અખિલ લોકદામ યક વિશ્રામ. સો સુખધામ રામ યશ નામ, સો સુખધામ રામ યશ નામ. આનું નામ રામ અને આ તારા દીકરાનું નામ લેવાથી આખા જગતને શાંતિ મળશે, વિશ્રામ મળશે, સુખ મળશે. સુખના સર્વજ્ઞ ધામ છે. અને એ જ લાઈનમાં કૈકેયીના ખોળામાં જે હતા વશિષ્ઠ બાપજીએ કહ્યું કે હે દેવી, હે ઉપદેશ, આનું નામ છે ને ભરત પાડવામાં આવશે અને આના નામથી આખા જગતને ભરણ પોષણ મળશે. વિશ્વ ભરણ પોષણ કરજોઈ, વિશ્વ ભરણ પોષણ કરજોઈ, કાકર નામ ભરત અસ હોઈ, કાકર નામ ભરત અસ હોઈ, વિશ્વ ભરણ પોષણ કરજોઈ, વિશ્વ ભરણ પોષણ કરજો. તારા દીકરાનું નામ ભરત પાડી છે. કૈકેયી માના દીકરાનું નામ ભરત છે. આનું નામ લેવાથી જગતને ભરણ પોષણ મળશે. કેમ બને? ભરત 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 કરવાથી બધા તૃપ્ત થઈ જાય, બધાને તૃપ્તિ થાય નહીં. ભરત છે ને વિષ્ણુનો અવતાર છે, વિષ્ણુ અંશા અવતાર છે. અને વિષ્ણુ છે ને બ્રહ્મા છે, આ સૃષ્ટિની રચના કરે છે. વિષ્ણુ છે ને આ સૃષ્ટિનું ભરણ પોષણ કરે છે. અને જે ભરતજીનું નામ લે છે ને એ જગતની અંદર એને તૃપ્તિ થાય અને ભરણ પોષણ મળશે. બીજું, આ દેશમાં ભરત પણ 3 થયા. એક દશરથજીના પુત્ર ભરત, એક જડ ભરત અને એક શંકુતલાના પુત્ર ભરત, જેના ઉપરથી ભારતનું નામ પડ્યું. તો ભરત 3 થયા, એમ રામે 3. એક દશરથજીના પુત્ર રામ, એક કૃષ્ણના મોટા ભાઈ બલરામ, જેની આગળ બલ શબ્દ આવ્યો, બલરામ, અને એક પરશુરામ, જેની આગળ પરશુ શબ્દ લાગ્યો, પરશુરામ. આ 3 રામ જગતમાં થયા, 3 ભરત થયા. અને હવે સુમિત્રામાના ખોળામાં જે 2 બાળકો છે એમાં એકને તાકે સુમીરન તેરી પુનાસા, તાકે સુમીરન
नाम शत्रुघ्न वेद प्रकाश नाम शत्रुघ्न वेद प्रकाश जाके सुमिरन तेरे पुनासा जाके सुमिरन तेरे पुनासा નહીતર લાઈનમાં લક્ષ્મણજીનું નામ ત્રીજું આવવું જોઈએ, પણ છતાં શત્રુઘ્ન મહારાજનું નામ લે છે નહીં, કારણ કે વશિષ્ઠ બાપજીને એમ થયું કે કદાચ લાઈન પ્રમાણે હું નામ લઉં, પણ આ શત્રુઘ્નનું નામ લે છે. પેલા ગૌર વર્ણ છે, સુમિત્રાજીના ખોળામાં છે, એકદમ રામાયણનું મૌન પાત્ર છે. તમે જોજો આખી રામાયણમાં કે બોલ્યા નથી, શત્રુને હરનાર છે. તમે જો ભગવાન રામને આપણે વીર કહ્યા, લક્ષ્મણજી વીર છે, ભરતોય વીર છે, હનુમાનજીને મહાવીર કહ્યા, પણ આખી રામાયણમાં સુરવીર કોઈને નથી કહ્યા. સુરવીર કહ્યા હોય તો એક ભરત છે, અને સુરવીર એ છે કે જે અંદરના દુશ્મન મારે ને આને સુરવીર કહેવાય. બહારના દુશ્મન મારવા એ તો હેલા, કામ ક્રોધ લોભ, કામ ક્રોધી છે બહારના દુશ્મન, લોભ છે ને એ અંદરનો દુશ્મન છે. તો શત્રુઘ્નને સુરવીર કહી અને આ શત્રુઘ્નનું નામકરણ અહીં કર્યું છે, અને હવે લક્ષ્મણજીનું નામકરણ વશિષ્ઠ મહારાજજી કરે છે. लक्ष्मण धाम राम प्रिय सकल जगत आधार गुरु वशिष्ठ तेहि राखा लक्ष्मण नाम युदार. તો આ ચોથું બાળક છે, ગૌર વર્ણ છે, એનું નામ લક્ષ્મણજી પાડે છે. આમાં કઈ ઉદાર આપણે જોઈ છે, આગળ રામાયણમાં પણ જોવું, લક્ષ્મણજી છે ને બહારથી છે ને કઠોર દેખાય, પણ બહુ ઉદાર છે, હૃદયથી કોમળ. તમે જોજો બહારથી જેટલું કડક હશે ને એટલું અંદરથી કોમળ હશે, અને અંદરથી જેટલા કડક હશે ને, એટલે બહારથી જેટલા કોમળ હશે ને એ વધારે અંદરથી કડક હોય. એટલે કહેવાનો મતલબ એટલા કોમળ છે, ધીર છે, ગંભીર છે. જ્યાં જ્યાં રામની આ દેશની સંસ્કૃતિને આશ આવીને ત્યાં દંડ બનીને ઉભા રહ્યા છે. લક્ષ્મણજીએ બહુ જતન કર્યું છે, કામ કર્યું છે. તો ચારેય પુત્રોના નામકરણ વિધિ થયા છે, અને હવે આપણે તો પૂરું કરીશું. આ લોકો કે હાંજ સુધી અમને નાખો આંકડું છે તો ભલે, પછી કાંઈક રીત હોય ને. એટલે કહેવાનો મતલબ ચારે પુત્રોના નામ વિધિકરણ કર્યા છે. આગલી કથા આપણે કાલે સવારે બધા વહેલા થોડાક આવો, એમ કથા આપણે હાલશે. કથા મારે અટાણે મોડી જેમ ગાવું એમ તો પેટમાં ભૂખ હોય ને, હા મજા ન આવે. એ તો પેટ ભર્યું હોય ને તો એ મન મોજો મારે, પછી મજા છે. ભૂખ્યા પેટે મજા ન આવે તો કઠણાઈ બેહવું પડે, શરમનું માર્યું બેહવું પડે છે, આપણે ઊભા થઈ જઈએ તો દુઃખ લાગે. એટલે આવતી કાલે આપણે કથાને આગળ આપશું. ત્યાં સુધી આપણે કથાને વિરામ આપી, કથાની આરતી કરી, અને પછી આપણે બધા પ્રસાદ લેવા જવાનું. આવો ભાઈ આરતી વાળા બધા. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ. ભરતભાઈ કરાડી અને અજીતભાઈ ગજાળા સ્ટેજ પર પધારો. આપણે જોડી જે પૂજાવાળી છે તૈયાર થવા માંડો, ત્યાં આ બે મહેમાનનું સ્વાગત કરવાનું છે. પધારો. કોઈએ ઊભું નથી થવાનું, જ્યાં સુધી અહીંથી સૂચના આપવામાં આવે એ પ્રમાણે જ ઊભું થવાનું. કોઈએ આટલી બાટલી બધું થઈ જાય, અમે અહીંથી સૂચના દઈ આ રીતે ઊભા થાવ ત્યારે જ ઊભું થવાનું. કોઈ પણ નહીં, બેનો ભાઈઓ કોઈએ ઊભું થવાનું નથી. ભરતભાઈ કરાડી અને અજીતભાઈ ગજાળા તેમનું સ્વાગત કરશે બાપુ ગોપાલાનંદ બાપુ.
બોલીએ રામચંદ્ર જય ભગવાન કી જય. બે ચાવી બાઇકની છે મળેલી છે તો અમરસિંહભાઈ વાવડિયા પાસેથી લઈ લે. હાંડા પરિવાર ખોડિયારમાં રાજા વડલા તરફથી 2100 રૂપિયા. લાડુડા ડુંગર 7 બેનડીઓ તરફથી 2100